પવિત્ર યાત્રાધામ દ્વારકામાં આજે વહેલી સવારથી જ વહીવટીતંત્ર દ્વારા દબાણ હટાવવાની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રોપણ બંદર નજીક આવેલા ધાર્મિક દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સમગ્ર વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે, જે અધિકારીઓની દેખરેખ હેઠળ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। અગાઉ નોટિસ આપવામાં આવી હતી સ્થાનિક તંત્ર દ્વારા આ દબાણો દૂર કરવા માટે, જ્યારે જેની મુદત પૂર્ણ થતાં આજે સપાટો બોલાવવામાં આવ્યો છે। ડિમોલિશનની કામગીરી જોવા માટે સ્થાનિકોમાં ભારે કુતૂહલ જોવા મળી રહ્યું છે। સૂત્રોના જણાવ્યા અનુસાર હજુ પણ આ વિસ્તારમાં અન્ય દબાણો પર ડિમોલિશનની પ્રક્રિયા ચાલુ રહે તેવી પૂરેપૂરી શક્યતા છે। આગામી સમયમાં અન્ય વિસ્તારોમાં રહેલા ગેરકાયદેસર દબાણો સામે પણ આવી જ કડક કાર્યવાહી કરવામાં આવશે તેવા સંકેતો જોવા મળી રહ્યા છે।